ગ્લોબલ આઉટરીચ મિશન, જેની અંદર વિવિધ 7 ડેલિગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે. જાપાનનો આ 3 દિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે. આ સમગ્ર 3 દિવસ દરમિયાન મેરેથોન મીટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે, વિશ્વ જ્યારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ જ્યારે સહાય કરતું હોય એ ફાઇનાન્સીસનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ આપણા સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નસ્ત નાબૂદ કર્યા છે. આ તમામ બાબતની વાત કરવામાં આવી છે. એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલિગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે. જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ, એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે. હવે ડેલિગેશન આજે જાપાનથી કોરિયા તરફ રવાના થશે.